મહિનો આવે 1 થી 5 તારીખ આવે 7 તારીખ આવે એટલે તરત જ ચિંતા ચિંતા ચિંતા, શું કરીશ, ક્યાંથી પૈસા લાવીશ, અથાગ પ્રયત્ન કરે. પોતે જોબ કરતા હોય, નોકરી કરતા હોય તો ઓવર ટાઈમ કરે, અથવા તો પોતાનો વ્યવસાય હોય તો એમાં પણ ઘણો બધો સમય બીજો આપવાનું શરૂ કરે. કઈ રીતે એને પહોંચી વળવું એના માટે અથાગ પ્રયત્નો કરે, અને એ જે પ્રયત્નો કરે એમાં પોતાના પરિવારને એ વ્યક્તિ સમય નથી આપી શકતો. ગાડી, બંગલો, વાહન આ બધું એને પરિવાર સાથે સુખથી ભોગવવા માટે બધું વસાયું છે. વાળો છે પોતે એની પાછળ ટાઈમ નથી આપી શકતો. સુંદર મજાનો સોફો બનાવ્યો છે પણ એ સોફા ઉપર બેસી શકતો નથી. મોટું સ્ક્રીનનું ટીવી લાવ્યો છે પણ એ ટીવી જોઈ શકતો નથી. 4-વ્હીલર ગાડી લાવ્યો છે પણ ગાડી ઘેર પડી રહે, બાઇક લઈ અને નોકરી ઉપર જવું પડે છે. એક 4-વ્હીલર ગાડીને બરાબર ભોગવી શકતો નથી. અને એના કારણે એવા ચક્કરોમાં પડે છે કે પોતાનું જીવન તહેસ નહેસ કરી નાખે છે. નથી એને પોતાનું ભાન રહેતું નથી, એને ખાવાનું ભાન નથી રહેતું કે સમયસર હું આવીને જમી લઉં, સમયસર હું સૂઈ જાઉં, સમયસર મારા દીકરા દીકરી પાછળ સમય આપું, સમયસર મારી ધર્મપત્ની છે એને હું સમય આપું. અને આ બધું જે ભૂલી જાય છે અને આ ચક્કરમાં જે પડે છે અને એના કારણે એવો મુશ્કેલીમાં મુકાય છે કે પોતાના આયુષ્યના 10 વર્ષ એ ક્યાં ઓછા કરી નાખે છે એની ખબર પડતી નથી. અને જ્યારે બધા હપ્તા ભરી અને નિવૃત્ત થાય અને એમ લાગે કે હવે સુખનો સમય છે, ત્યારે એના કોઈ યાત્રા કરવા માટે એનું શરીર પણ એને સાથ આપતું નથી. કારણ કે શરીરના કોષો તો એને ઘસી નાખ્યા છે. શરીરના કોષો તો એની પાસે રહ્યા જ નથી કે સારી યાત્રા કરી શકે, સારું જોઈ શકે, સારું મનોરંજન માટે આંખો પણ સારી હોવી જોઈએ ને કે ટીવીની અંદર સારું ચલચિત્ર જોઈ શકે. પણ આ બધા અવયવો જે છે અસ્ત વ્યસ્ત કરી નાખ્યા હોય છે. અને એ મુશ્કેલીમાં જે આપણે મુકાઈએ છીએ ને એ આથી ભૌતિક દુઃખ છે, જે આપણું સ્વયંનું ઉત્પન્ન કરેલું છે. માટે ભાગવતજી એ કહે છે કે ભગવાન તમારા કર્મ અનુસાર તમને રોજી રોટી, ધન, સંપત્તિ, વૈભવ બધું આપે જ છે, માત્ર તમે એની સેવામાં લાગો. માટે કોઈ પણ વ્યક્તિ અહીંયા બેસેલા હોય અને કોઈ પણ પ્રકારના તમે પોતે તમારા દીકરા દીકરી કે કોઈ પણ એવી ભૌતિક આપત્તિઓમાં આવી ગયા હોય, ભૌતિક વિપત્તિઓમાં આવી ગયા હોય અને એના કારણે હેરાન પરેશાન થતા હોય તો અહીંયા ભાગવતજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી લેજો કે હે ભાગવત ભગવાન, અમારા જે કંઈ પણ ભૌતિક સુખોના કારણે અમે જે કોઈ પણ તકલીફ કરી હોય પણ આજે અમે તમને સમર્પિત થઈ જઈએ છીએ અને અમારા બધા ભૌતિક દુઃખો હોય ને તમે દૂર કરજો. અને એટલું કહીને જો લાલાના શરણે તમે થઈ ગયા ને એટલે લાલો તમારા કેવા આમ રસ્તા ખોલી નાખશે ને ખબર નહીં પડે. બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જશો. કારણ કે એના માટે મુશ્કેલીમાંથી બહાર કાઢવા એ રમત વસ્તુ છે.